વેલકમ બેક। સુરત મનપાના સફાઈ કર્મીએ કરી 10 લાખની ઠગાઈ। મજૂરા ગેટની એસબીઆઈ બેંક સાથે ઠગાઈ આચરવામાં આવી હતી। બોગસ પગાર સ્લીપ અને એનઓસી રજૂ કરીને લોન મેળવી હતી। આ કૌભાંડમાં બેંકના કર્મચારી અને એજન્ટની પણ સંડોવણી સામે આવી છે। લોન માટે એજન્ટે 3 લાખ રૂપિયા લીધા હોવાનું ઘટસ્ફોટ પણ થયો છે। બેંકના ઓડિટ દરમિયાન આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। અઠવા પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી છે। તો સુરત મનપાના સફાઈ કર્મીએ 10 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે। મજૂરા ગેટની એસબીઆઈ બેંક સાથે ઠગાઈ આચરવામાં આવી। બોગસ પગાર સ્લીપ અને એનઓસી રજૂ કરીને લોન મેળવી હતી। કૌભાંડમાં બેંકના કર્મચારી અને એજન્ટની પણ સંડોવણી સામે આવી છે। લોન માટે એજન્ટે 3 લાખ રૂપિયા લીધા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। બેંકના ઓડિટ દરમિયાન આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું।